સો હેલો ગાઈસ, આઈ એમ મહલકોટી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો મિત્રો? મજામાં? આપણો વ્લોગ જોતા હોય તો બધાય મજામાં જ હોય, ન હોય તો જોવે નાખો આખો વિડીયો, એટલે તમને જમાવટ થઈ જાય બધાયની. બરોબર. હવાના પોરમાં જોવો અમારો જય દીકોતા જો ઉઠી ગયો હે મસ્તીનો મારા જીવો. ટા 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 એ ઢીંગલા. મમ્મી આ બાજુ જોઈભાઈ ને રમાડે છે. બરોબર. એ જાડુભાઈ, આ નાસ્તા પેટીમાં હું તમારો ભાગે હે કે હું હે જયભાઈ? બિસ્કિટ હે કે હું હે? લાવો તો મને આપો તો. જયભાઈ કે આમાં મેં નાસ્તો નાખ્યો હે કે કઈ. જયભાઈ આમ જોવો તો કેમેરામાં કરી દો. હેલો હેલો ગાઈસ, હેલો ગાઈસ. પછી તો મિત્રો અમારો જઈ લો મારા જેવડો થઈ જાય ને જાડો મોટો સમય તો તાતા પછી એ વ્લોગ બનાવી છે ભાઈ. તો આજ કે વાત હે કે ત્યાં જોઈ લ્યો ઢરે પીડ્યો ઉધાર લઈ લીધો કે મારા થઈ ગયા સીધું ને જ બેહાતું. હે બરોબર. બાકી આ બાજુ જો આ શું કહેવાય જયભાઈ ના પપ્પા બેઠા હે રણમાં લાતા ગીતા કે વડા અમે કાલે શિવ પ્રાણ સાંભળવા ગા. સ્વાગતમ સ્વાગતમ. તાતા શાસ્ત્રીજી ઢેફામાં પાણી નાખે દ્રોહે પેડ્યો આવે કાનુડા માખણ મિશ્રી વાળા એ ડોહા પાછળ હે ગોઠણિયા વાર્યા તાતા સ્વાગતમ. એણે આ ગોઠાની છે પદે મને ગોતવા દે કંચના બંગલામાં તારા યા ગોઠાની છે પદ મને નમસ્કાર કરવા દે. દેફામાં પાણી નાખ્યું ઈ દ્રોહે પીડ્યો શિવપ્રાણ શાસ્ત્રીજી વિયાવાળા રાજી હતી આઈ ના દ્રોહે પડ્યો ઈ જે છે બીજો નથી. હું ખાવા બેઠો તાઈ કે આગોચો ઈ જ રમતો તો બીજો તમે હવામી કીધી વાત બીજો હે યાને તમે છે તણ કોટી જોવે. વારે વાહ વાહ આતા વાહ વારે વાહ. કઈ ઘટે જ નહીં. આતાની જમાવટ તો એના પાસે હોય. તો મિત્રો આતા તો હવે શું કહેવાય કે રિટાયર્ડ માણસ છે એટલે ભાઈ એ અટાણમી બેઠા બોલે તો હાલે, પણ આપણે ઓન ડ્યુટીમાં જવું પડે. એટલે ફાઇનલી ઘરેથી નીકળેગા હમીવાડી જવા તરફ, મતલબ કે આપણા હામાં ખેતરમાં. કારણ કે ત્યાં આપણી જે આ બાજુની મરસી છે એમાં વારવાનું છે પાણી. જે પાસ્તર મરસી છે ને પાસતરી મરસી એમાં પાણી વારવાનું છે મિત્રો. એટલે મેં કીધું હાલો હવે ધીમા નીકળીએ. અને આજ જરાક વહેલો ઉઠ્યો એટલે બહુ ઉતામે નહોતી, એટલી જરાક મેં કીધું આતાના છીન લેતો જાય. બાકી સવારમાં જો મારે કામની ઉતામે રહી ને તો હું હે ને લોકતા પછી નહીં લેતી ચાલુ કરા, પહેલાં કામ કન્ટિન્યુ કરી નાખા. સો એવું હે ગાઈશ. ને હામાં ખેતરમાં જાઉં હું પહેલાં લાઈનું કમ્પ્લીટ કરવી જો હે. ઘરે ડટી દઈને આવ્યો હું, અહીંયા ડટી ખોલવી જો હે ને પછી મોટર ચાલુ કરી દેવાની છે. તો હાલો પહેલાં છે ને હું આ જરાક મોટર ચાલુ કરી દઉં, પછી તમને મારી મરસી પાછળથી બતાવું અને પાણી કઈ રીતના હાલે છે એ પણ બતાવું. તો મિત્રો ઓયડીએ મસ્ત મજાની આપણે મોટર તો ચાલુ કરી આવ્યા છે. હવે આપણે પાણી વારવાનું છે. જો આ ધૂંધોન પડે એક નંબર. આવું જોવાની બહુ મજા આવે મને. ક્યાં બાકી એક નંબર હો ભાઈ. તો જો મિત્રો આ આપણી કંઈક પાસ્તર મરસી છે, તમે જોવો હગો. જો આથી અહીં તમને જો પાટ પડી જાય દેખાતો હોય, હેલિકો લીલું દેખાય ને એ આગતરી છે ને આ પાસ્તર છે એવું. હા ગાઈસ જો ઝૂમ કરીને બતાવું બેસ્યા છોડવા. ઓકે ગાઈસ, તો હાલો હવે મિત્રો આપણે છે ને પાણી વાળવામાં ધ્યાન દઈએ. કારણ કે આમાં હું પાણી વારે લે ને તો 11 સાડા 11 પૂણા 12 જેવો ટાઈમ થઈ જાય. એટલે મિત્રો હું મોડો પરવારી, એટલે છે ને અટાણે ફિલહાલ છે ને હું પાણી વાળવામાં ધ્યાન દઉં. હવે સીધા આપણે પાણી વારીને મળીએ.
તો મિત્રો વાગી રહ્યા અટાણા 3:30 અને આપણે જવાનું છે પોરબંદર, થોડું ઘણું કામકાજ છે એટલા માટે. અને ભેગું આ પાછું તો બાઈઓએ દવણોય બંધાવી દીધો. બોલો, આપણે એક તો આપણું કામ લઈને જવાનું હોય ને ભેગા દવણા ને એવા બંધવી દે. હવે શું કરવા, હવે બંધવે તો લઈ જવું તો પડે જ. તો હાલો મિત્રો, દવણો પણ દરાવવાનું હોય તો એ પણ ભેગું લેતા જઈએ અને આપણે જે કામકાજ છે એ પણ પતાવતા આવીએ. અને પોરબંદર જઈને જો ટાઈમ મળીએ તો ત્યાં જઈને લોગ ઉતારીએ, બાકી સીધા ઘરે આવે ને મળીએ. હાલો મિત્રો, આપણે જરાક ને પોરબંદર ચક્કર લગાવતા આવીએ ને આપણું કામકાજ પતાવતા આવીએ. નકર ઘણી તારા પાસે આઈટમ તો જાજી ને છે, હમણાં આ પીવાની વધારે મજા આવે. ના ના, આતા હોય જ ગમે ને. નકર સેલી બાકી જાઉં આ માટલા વાળું ત્યાં જા, આ માટલા વાળું મને બહુ ગમે. બરોબર ને હિતેશભાઈ? આણી જમાટ એના પાસે છે યાર.